તે લાંબા સમય પહેલા થયું હતું। એક સમયે ગૌતમ બુદ્ધ નામના એક મહાપુરુષ હતા। તે એક સંન્યાસી હતો જે આનંદ અને સંપત્તિથી સંપૂર્ણપણે અલિપ્ત છે। ગૌતમ બુદ્ધે પોતાનું જીવન દૈવી સત્યની શોધ માટે સમર્પિત કર્યું। એક દિવસ ગૌતમ બુદ્ધે એક યુવકને પોતાની પાસે આવવા બોલાવ્યો। શા માટે? તે ખૂબ સમૃદ્ધ અને સમૃદ્ધ હતો। યુવકે પૂછ્યું, ગુરુદેવ, મારે મારી આર્થિક સ્થિતિમાં સુખી થવું છે। કૃપા કરીને મને એક ટ્રીક જણાવો જેના દ્વારા હું વધુ પૈસા કમાઈ શકું। ગૌતમ બુદ્ધ હસ્યા અને યુવકને મગર બોલાવવા કહ્યું। મેં મગરને કહ્યું, તમે આ યુવકને તમારી મદદથી પૈસા કમાવવાનો સાચો રસ્તો બતાવો। મગર બોલ્યો, હું તને એક વાર્તા કહું। એકવાર નદીમાં ધોધ બન્યો। ધોધે નદીને સંપૂર્ણપણે ખુલ્લી કરી દીધી અને પાણી ઝડપથી બહાર નીકળવા લાગ્યું। લોકો નદી કિનારે ઊભા રહીને જોવા લાગ્યા કે પાણીની સાથે નદીમાંથી લાખો રૂપિયા પણ વહી રહ્યા છે। દરેક જણ આનંદથી કૂદી પડ્યા અને ત્યાં પહોંચવા માટે પોતપોતાની જગ્યા છોડી દીધી। પરંતુ બહુ ઓછા લોકો ખરેખર તે પૈસા તેમની સાથે લઈ ગયા। મગર ચાલુ રહ્યો। મોટા ભાગના લોકોને ત્યાં તે પૈસા લેવા માટે નદીમાં પડવું પડ્યું અને હજુ પણ તેમને ખૂબ જ નાનો હિસ્સો મળ્યો। તેમણે કેટલાક લોકો એવા હતા કે જેઓ કાળજીપૂર્વક વિચારીને નદી કિનારે આવ્યા અને પૈસા પોતાની પાસે રાખ્યા। યુવકે પૂછ્યું, ગુરુદેવ, આ વાર્તાનો અર્થ શું છે? ગૌતમ બુદ્ધે તેને સમજાવ્યું। આ વાર્તા કહે છે કે પૈસા કમાવવા માટે તમારે શિસ્ત, ધ્યાન અને સમજદારી સાથે કામ કરવું પડશે। જ્યારે તમે તકની નદીના ઉચ્ચારને ઓળખો અને નદીમાં પડવાને બદલે તેને ઉપાડવામાં સમય પસાર કરો, પછી તમે સંપત્તિ પ્રાપ્ત કરશો। પરંતુ જો તમે લોભથી નદીમાં ધકેલશો અને યોગ્ય રીતે કાર્ય ન કરો તો શું? તે ગુમાવવા માટે નુકસાન થશે। યુવક ગૌતમ બુદ્ધની વાત સમજી ગયો અને તેણે વિચાર્યું કે પૈસા કમાવવા માટે યોગ્ય રીતે કામ કરવું પડશે। આપણે નાણાકીય શિક્ષણની કાળજી લેવી પડશે અને સ્વાર્થી કારણોસર તેનો અભ્યાસ કરવો પડશે નહીં। તેણે પૈસા કમાવવા માટે સાચી ઈમાનદારી અને મહેનત અપનાવી અને સફળતા મેળવી। ધીરે ધીરે તેની આર્થિક સ્થિતિ મજબૂત બની અને તેણે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।